ભાવનગર લઠ્ઠાકાંડ મામલે સુરત કોંગ્રેસ મેદાનમાં ઉતરી હોય તેમ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી દારૂબંધીના કાયદાની કડક અમલવારીની માંગ કરવામાં આવી હતી। સુરત કોંગ્રેસ શહેરમાં ચાલતા કથિત દારૂના અડ્ડાઓની ડ્રોન સર્વે કરવાની માંગ કરી છે। કોંગ્રેસ ભાવનગર લઠ્ઠાકાંડમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ગૃહ વિભાગ પર ગંભીર આક્ષેપો કર્યા છે। કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો દારૂના કારણે વધુ મોત થશે તો જલ્દી આંદોલન કરવામાં આવશે। રાજ્યમાં દારૂબંધીના કાયદાઓનો કડક અમલ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે। ગુજરાતની અંદર લઠ્ઠાકાંડ થયો છે, તેમાં ગરીબ માણસો ઝેરી દારૂ પીને મરી ગયા છે અને આ ઝેરી દારૂ જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારના દેખરેખ હેઠળ ચારે ચૌટે અને બારે બજાર બનાવી રહ્યા છે અને વેચી રહ્યા છે, તેની સામે કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે। જે રીતે ગુજરાતની સુરતની મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત સમજી રહી છે, યુવાનો બાળકો અસુરક્ષિત સમજી રહ્યા છે, કારણ કે સાંજ થતા સોસાયટીના નાકે દારૂના અડ્ડા શરૂ થઈ જાય છે અને લોકો ઘરની બહાર નથી નીકળી શકતા। એવું આ જંગલ રાજ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે, એવું આ જંગલ રાજ આખા શહેરોમાં ગામડાઓમાં ચાલી રહ્યું છે। તેની સામે કોંગ્રેસ લોકોને જાગૃત થઈ અને આંદોલન કરી રહી છે। અગર ભારતીય જનતા પાર્ટી આ દારૂના અડ્ડા બંધ નહીં કરાવે, આ દૂષણ બંધ નહીં કરાવે તો કોંગ્રેસ પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે જનતા રેડ કરશે, ગલીએ ગલીએ ફરશે અને આ દારૂના અડ્ડા બંધ કરાવશે। તો તમામ જિમ્મેદારી આ લોકોની, આ સરકારની છે। આ સરકાર હપ્તાખોર સરકાર છે, જે સામાન્ય અને ગરીબ લોકોને જે ટેરેસ પર બેસીને કોરોના ટાઈમ પર ભજીયા ખાતા હતા એને ડ્રોનથી ફોટા લે અને જેલમાં ગોંડી દેતી હતી। આજે જ્યારે દારૂના અડ્ડાવાળાને પકડવાની વાત આવે છે તો તેઓ કોઈ કાર્યવાહી નથી। આજે હજારો ફરિયાદો કમિશનર ઓફિસમાં પડી છે, પણ એના ઉપર કોઈ ફરિયાદ થતી નથી, કાર્યવાહી થતી નથી। આજે લોકો ત્રાહિમામ છે, ડરી રહ્યા છે, ગભરાઈ રહ્યા છે, ત્યારે આ સરકાર આ દારૂના અડ્ડાવાળાને ખૂબ છૂટ આપી રહેલી છે અને પોલીસ અધિકારીઓ જે રીલબાજ બનીને નાની નાની બાબતે સમાજ સેવાની વાત કરે છે, એક પણ એ રીલબાજ અધિકારીઓ આજ દિન સુધી એક પણ દારૂ ભરેલો ટ્રક નથી પકડો, એક પણ દારૂના બુટલેગરને નથી પકડો। અને જે રીતે ગૃહમંત્રી કહે છે કે વરઘોડો તો નીકળશે જ, વરઘોડો કાઢો, અમે કહીએ ચેલેન્જ કરીએ છીએ દારૂ અંદર ઘૂસે કેવી છે। જે રીતે બંગાળ વાળા નેતા આખું ટ્રક ભરીએ દારૂની ખાલી બોટલો નીકળે છે દરરોજ, તો ભરેલી બોટલ કેમ નથી પકડાતી? તમે આની અંદર હપ્તા ખાવ છો, તમારો ભાગ છે, તમારા ઈશારાથી ચાલે છે આ દારૂના અડ્ડા, એ કોંગ્રેસ પાર્ટી આક્ષેપ કરે છે। અને આ બંધ નહીં થાય તો અમે જન જન સુધી આંદોલન લઈ અને જનતા રેડ કરી આ ધંધો બંધ કરાવીશું।